પરમાત્માનું નામસ્મરણ કરી પરમાત્માનો જયકાર કરી આપણે અત્યારે પ્રારંભ કરીશું. ફરક છે કે શું છે? દરેક જણા હાથ જોડજો, પરમાત્માનું નામસ્મરણ કરીએ. બોલ પ્રથમ तीर्थपति सिद्धाचल मंडल श्री आदिनाथ भगवान की जय. बोलो गिरनार तीर्थाधिपति श्री नेमिनाथ भगवान की जय. बोलो कलिकाल कल्पतरु श्री शंखेश्वर पार्श्वनाथ भगवान की जय. बोलो चरम तीर्थपति श्रवण भगवान श्री महावीर स्वामी भगवान की जय. नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोहे सब्बसाहुणं. एसो पंचनमुक्कारो सब्बपावपणासनो मंगलाणं च सब्वेसिं पडमं हवै मंगलम्. सर्ववाञ्छितदातारं मोक्षफलप्रदायकं शङ्खेश्वरपुराधीशं पार्श्वनाथं जिनं स्तुवे. कल्याणपादपारामं श्रुतगंगा हिमाचलं विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनम्. अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. करतो एक पद लिहिलो. He
એ ત્રિશલા ના જાય ચાલશે તમારે, કે જે ચાલતું હોય ને તમારું એ રીતે લેજો. ચોવીસે તીર્થંકર પરમાત્માના શાસનમાં સૌથી વધારે કોઈ એક તીર્થંકરની ભવ પરંપરા થઈ હોય એ ભગવાન શ્રી મહાવીર સ્વામીનો આત્મા છે. આદિનાથ ભગવંતની ભવ પરંપરાનું જો સ્મરણ કરીએ તો એમના 13 ભવ કહેવાય. પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરીએ તો એમના 10 ભવ કહેવાય. અન્ય પરમાત્માઓના જુદા જુદા ભવોની સંખ્યા છે. મુખ્યત્વે ઘણા બધા ભગવાનના માત્ર 3 ભવો છે. એ બધાયની સામે શાસનપતિ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના 27 ભવની એક લાંબી શ્રેણી ચાલી રહી છે. 24 ભગવાન પૈકી ભગવાન શ્રી મહાવીર પરમાત્માનું જીવન ચરિત્ર આ અર્થમાં વિશાળ છે, વિસ્તૃત છે. એકમાત્ર ભગવાન શ્રી મહાવીર સ્વામીજી એવા છે જેમના 5 કલ્યાણકો કંઈક ને કંઈક વિલક્ષણ ઘટનાને વરેલા છે. આગળના 23 પરમાત્માઓમાં જે ઘટનાઓ નથી ઘટી એવી કોઈક ને કોઈક ઘટના ભગવાન શ્રી મહાવીર પરમાત્મા સાથે સંકળાયેલી છે. કોઈ પરમાત્માના 54 કલ્યાણકમાં એવું નથી બન્યું કે તીર્થંકરનો આત્મા યાચક કહી શકાય એવા કુળની અંદરમાં જન્મ્યો હોય. એકમાત્ર ભગવાન શ્રી મહાવીર પરમાત્માનો આત્મા જ્યાં માંગીને ભિક્ષા લઈને ભોજન કે આજીવિકા ચલાવવી પડે એવા કુળની અંદરમાં જન્મ્યા. ઇન્દ્ર મહારાજાએ ગર્ભ પલટો કરાવવાનો અવસર આપ્યો. 24 તીર્થંકર પૈકી એક ભગવાન શ્રી મહાવીર પરમાત્માનું 54 કલ્યાણક આ રીતે બે માતાઓની કુક્ષીમાં અવતરણ દ્વારા વિલક્ષણ બન્યું. 24 ભગવાનનું જ્યારે જન્મ કલ્યાણક સાકાર બન્યું, દેવતાઓ ભગવાનને મેરુ પર્વત પર લઈ ગયા. કોઈ પરમાત્માના શાસનમાં એવું ન બન્યું કે ઇન્દ્ર મહારાજાને શંકા થઈ હોય કે આટલા નાનકડા બાળ સ્વરૂપે રહેલા પ્રભુજી આટલું બધું પાણી સહન કેવી રીતે કરશે. પણ જ્યારે ચૈત્ર સુદ 13ના ભગવાન મહાવીર પરમાત્માનું જન્મ કલ્યાણક થયું, દેવતાઓ મેરુ પર્વત પર લઈ ગયા અને મેરુ પર્વત ઉપર ઇન્દ્ર મહારાજાને મનમાં આ શંકા જાગી, ભગવાન આટલું બધું પાણી સહન કરી શકશે કે કેમ. આ શંકાથી પરમાત્માનું જન્મ કલ્યાણક પણ કંઈક વિલક્ષણ બની ગયું. જ્યારે ભગવાન શ્રી મહાવીર પરમાત્માનું દીક્ષા કલ્યાણક આવ્યું, અન્ય દરેક તીર્થંકર કરતાંય ભગવાન મહાવીર પરમાત્માનું દીક્ષા કલ્યાણક જુદું જ બન્યું. આદિનાથ દાદાએ જ્યારે દીક્ષા લીધી ને, એમની સાથે 4000 લોકો હતા. પાર્શ્વનાથ ભગવાને દીક્ષા લીધી, એમની સાથે 300 જણા હતા. શ્રી વાસુપૂજ્ય સ્વામી દાદાનું જે દીક્ષા કલ્યાણક થયું ત્યારે એમની સાથે 600 જણાએ સંસારનો ત્યાગ કર્યો. બાકીના કોઈ પણ શ્રી અજીતનાથ ભગવાન હોય, શ્રી અનંતનાથ ભગવાન હોય, શ્રી નેમિનાથ દાદા હોય, કોઈ પણ પ્રભુજી હોય, દરેક જણાએ હજાર આત્માઓની સાથે સંસારનો ત્યાગ કર્યો, દીક્ષા લીધી. એક ભગવાન શ્રી મહાવીર પરમાત્માનું દીક્ષા કલ્યાણક એવું થયું જેમાં કોઈએ સાથે સંસારનો ત્યાગ ન કર્યો, ભગવાને એકલાએ દીક્ષા લેવી પડી. જો આ દ્રષ્ટિકોણથી વિચારીએ તો ભગવાનનું દીક્ષા કલ્યાણક પણ આ રીતે જુદું બની ગયું. બોલો, આજ સુધીમાં કોઈનાય કેવળ જ્ઞાનમાં એવું નહોતું બન્યું. જે દિવસે કેવળ જ્ઞાન થયું હોય એ દિવસે શાસનની સ્થાપના ન થઈ. પણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં એવું જરૂર બન્યું. વૈશાખ સુદ દસમના દિવસે ભગવાનનું દીક્ષા કલ્યાણક થયું, પણ એ દિવસે કોઈ ગણધર પ્રાયોગ્ય કે દીક્ષા લેવો આત્મા ત્યાં હાજર ન હતો. પરિણામે ભગવાને ત્યાંથી વિહાર કરવો પડ્યો અને વૈશાખ સુદ 11ના દિવસે ભગવાન જૈન શાસનની સ્થાપના કરી શક્યા. આ અર્થમાં ભગવાનનું કેવળ જ્ઞાન કલ્યાણક પણ કંઈક વિશિષ્ટ હતું. બોલો, ત્યાર પછીનું કલ્યાણક કયું છે? ભગવાન શ્રી મહાવીર પરમાત્માનું જ્યારે નિર્વાણ કલ્યાણક આવ્યું, એ નિર્વાણ કલ્યાણકની ક્ષણોમાં
કોઈ ભગવાનને લગાતાર દેશના આપવી પડી હોય 16 પ્રહર સુધી, એવું ક્યાંય ન બન્યું. એકમાત્ર ભગવાન શ્રી મહાવીર પરમાત્માને એવું બન્યું કે એમણે લગાતાર 16 પ્રહરની દેશના આપવાનો અવસર આવ્યો અને પરિણામે ભગવાનનું નિર્વાણ કલ્યાણક પણ આ રીતે કંઈક વિલક્ષણ બન્યું છે. આપણે સૌ કોઈ જેમના શાસનમાં આરાધના કરીએ છીએ, આપણું શિરછત્ર કો તો શિરછત્ર, આપણા સ્વામી ગણો તો આપણા સ્વામી, આપણા માથેનું એક મુગટ ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા છે. આજે આપણે ભગવાન શ્રી મહાવીર પરમાત્માના જીવન કવનને કેન્દ્રમાં રાખી અને આપણે થોડીક વાતો વિચારવાની છે. શત્રુંજય ગિરિરાજની વાતો આપણે શરૂઆતમાં કરી હતી. શ્રી પાર્શ્વનાથ ભગવાનના જીવનના અનુસંધાનમાં પણ આપણે થોડીક વિચારણાઓ વિચારી છે. 18 પાપસ્થાનકોથી મારો આત્મા કેટલો પરેશાન છે એ વાતો પણ આપણે કરી હતી. જગતને પાપ મુક્ત કરવાનો ઉપાય જો કોઈક દેખાડતા હોય એ અરિહંત પરમાત્માનો ઉપકાર છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ પણ એ ઉપકાર જગત ઉપર કર્યો છે. તીર્થંકરો તીર્થંકર બન્યા એના મૂળમાં શું હતું? આ એક પ્રશ્નનો જો જવાબ આપણે શોધવા જઈએ તો જ્યાંથી 27 ભવની પરંપરા શરૂ થઈ છે એ પહેલો ભવ આંખ સામે આવે. બોલો તો કયો? કલ્પસૂત્રની અંદરમાં આપણે વિસ્તારથી સાંભળીએ છીએ ભગવાનનું ચરિત્ર. પહેલો ભવ છે નૈસાર. ઓછામાં ઓછા શબ્દોમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીજી મહારાજે એમના જીવન વિશે જે લખ્યું છે ને, નૈસારના ભવની શરૂઆતની ભૂમિકા માટે પણ એક જ શબ્દ વાપર્યો છે, ધર્મ બાહ્યોપી. આ એક જ શબ્દ. કયો શબ્દ? ધર્મ ન પામેલા હોવા છતાં પણ, એટલે કે ધર્મથી બહાર જેમનો આત્મા છે તે. હજી નૈસારના ભવમાં ભગવાનનો આત્મા ધર્મ નથી જ પામ્યો. ધર્મ બાહ્ય હોવા છતાં એનામાં ગુણ સંપદા કેવી છે એનું એમણે વર્ણન કર્યું છે. તો પોતે ગામના મુખી, રાજાના હુકમના કારણે પોતે ગયા છે જંગલમાં લાકડા લેવા માટે. મધ્યાહ્નનો સમય થયો અને જ્યારે બધાને અલ્પ વિરામ લેવાનો આવ્યો, ભોજનની રજા મળી, એ વખતે નૈસારનો આત્મા એમ વિચારે છે, અગર જો કોઈક અતિથિ અહીંયા આવે તો પહેલાં એને વપરાવું, પછી મારે વાપરવું. ઘટના ક્યાં બની છે? આ જંગલમાં. બોલો, જંગલમાં કોઈક મહેમાન મળે ખરા? નૈસારના આત્મામાં ધર્મ ન પામવા છતાંય કેવી લાયકાત છે સમજજો. મન મનાવીને બેસીને જાય એમાંના નૈસારનો આત્મા નથી. ધારે તો પોતાના નોકર ચાકરોને, સ્ટાફને પણ કહી શકે જરા આજુબાજુ જોઈ આવો, કોઈક મહેમાન હોય તો આપણે એમને નિમંત્રિત કરીએ, એવું પણ કરનારા એ આત્મા નથી. શું કરે છે? પોતે જ પોતાના મૂળ સ્થાનથી આજુબાજુમાં ચારે દિશામાં શોધવા નીકળે છે. ક્યાંય કોઈ અતિથિ ઉપર નજર નથી પડતી. એક નાનકડી ઊંચી ટેકરી છે, ટેકરી ઉપર ચડે છે, જેથી કરીને દૂર પણ કોઈક અતિથિ હોય, કોઈક રસ્તો ભૂલ્યો હોય, કોઈક દિન દુખી હોય તો પહેલાં એને જમાડવું અને પછી મારે જમવું. વાત નાની છે કે મોટી મારે તમને પૂછવું છે? પહેલાં કોકને જમાડીને પછી હું જમું. બોલો, શહેરમાં આવો વિચાર આપણને આવે છે? શહેરમાં, આજને તો અટવીમાં આવ્યો. આપણને નગરમાં કોઈક મહેમાનને જમાડી પછી મારે જમવું, આવો વિચાર આપણને આવે છે ભાઈ? ચાલો, મા બાપને પહેલાં જમાડ્યા પછી જ મારે જમવું, આટલું નક્કી છે? આ થોડુંક એકદમ નજીક આવી ગયું. ઘરની અંદરમાં મારા માથે જેની જેની જવાબદારી હોય એ બધાની ભોજન વ્યવસ્થા શું ગોઠવાઈ છે શું નહીં એની ચિંતા કરીને જમવા બેસીએ.
બેનો તો હા પાડે હું સમજી શકું છું, કેમ કે જવાબદારી એમના માથે જ. દીકરા તરીકે હું અને તમે આપણા મા બાપ વાપર્યું કે ન વાપર્યું? અચ્છા, ક્યારેક પૂછી લઈએ આજે મહાત્મા પધાર્યા હતા, નહોતા પધાર્યા? ચાલો, વરસના વચલા દાડે ઉપાશ્રયમાંથી સાધર્મિકને ઘરે લઈ જઈને હું એમની ભોજન ભક્તિ કરું, આટલો વિચાર મનમાં ઝબકે છે? તીર્થંકરો તીર્થંકર શેના આધારે બને છે ને? આ નૈસારના ભવમાંથી શીખવાની ઘટના છે. અટવીની અંદરમાં એમને વિચાર છે કે કોઈક અતિથિને હું પહેલાં જમાડું, પછી મારે જમવું. ત્રિષષ્ઠી શલાકા પુરુષ ગ્રંથમાં કલિકાલ સર્વજ્ઞજી લખે છે, જાણે કે એના ભાગ્યથી ખેંચાઈને આવ્યા હોય એમ કોઈક બે મહાત્માઓ એવા હતા જે અટવી ઉતરી ઓળંગી રહ્યા હતા અને રસ્તો ભૂલ્યા હતા. તેઓ અહીંયા આવ્યા. નૈસાર બહુ પ્રસન્ન થઈ એમને વિનંતી કરે છે કે મારા રસોડે પધારો, મને લાભ આપો. એનો વિવેક છે એ મહાત્માને એમ કહે છે કે તમે તમારું બધું પરવારી લો, ત્યાર પછી મારા રસોડે આવીને મને લાભ આપો. તમને આ સંવાદમાં ફરક લાગે છે થોડો? કદાચ જો આપણે વિનંતી કરીએ ને, કદાચ આવા અવસરોમાં, તો આપણા મોઢામાં એક શબ્દ હોય, સાહેબ એકવાર પહેલાં રસોડે આવી જાઓ ને. શું છે પછી? તમે છૂટા ને સમજાય ને, બધું છૂટા જ. નૈસાર ધર્મ નથી પામ્યા, પણ વિવેક જુઓ. એ મહાત્માને એમ કહે છે કે પહેલાં તમે તમારું બધું પરવારી લો, અમને તો ઉતાવળ બીજી શું હોય, અહીંયા જ છીએ. પણ હૃદયમાં આટલી ધીરજ, વડીલનો વિનય, આગંતુકને જેમ અનુકૂળ પડે એ રીતે મારે વર્તન કરવું. ધર્મ નથી ભલે પામ્યા, પણ ધર્મ પામવાનું જે પ્લેટફોર્મ તૈયાર થવું જોઈએ ને, જે પાયો હૃદયમાં ચોખ્ખો હોવો જોઈએ, એ એટલો બધો ચોખ્ખો છે કે ધર્મ મળે તો અંદર ઝળકી ઉઠે. કેટલીક વાર છે ને, પેઇન્ટિંગ બહુ મહત્વનું નથી હોતું. પેઇન્ટિંગનું બેકગ્રાઉન્ડ શું છે, એ કાગળ કેટલો ચમકતો છે, કેટલો સફેદ છે, અગર તો એમાં કેટલી જગ્યા છે જેના કારણે ચિત્ર નિખરી ઉઠે. ઘણીવાર તમે તીર્થ સ્થળો જોયા હોય તો દેરાસર તો ભવ્ય હોય, પણ દેરાસરની આગળ જો વિશાળ જગ્યા હોય ને, તો એ જગ્યાના કારણે જિનાલયની શોભા ઓર નિખરી આવી. નૈસારમાં ધર્મ અત્યારે દેખીતી રીતે ભલે નથી, પણ ધર્મ જેમાં પ્રગટી શકે એવું એમનું હૃદય કમળ એટલું બધું સ્વચ્છ છે. મહાત્માએ પણ બીજું બધું કાર્ય કરી, અવસરે જ્યારે ગોચરી ગ્રહણ કરવાની હતી ત્યારે લીધું. એક સ્થાને જઈને આહાર પાણી વગેરે વાપર્યા. થોડીક બપોર નમવા આવી ત્યારે નૈસાર પોતે મહાત્માને એમ કહે છે, હું આપને મુખ્ય રાજમાર્ગ ઉપર લઈ જાઉં. ફરીથી નૈસારની ભૂમિકાને ધ્યાનમાં લો. ધાર્યો તો કોઈને પણ સ્ટાફના માણસને કહી શકત, જાઓ જરાક સાહેબને રસ્તો દેખાડી આવો. એવું કરવાના બદલે પોતે જ કહે છે કે હું આપને માર્ગ દેખાડવા આવું છું. પરિણામે પોતે મહાત્માને મુખ્ય માર્ગ દેખાડ્યો. એની અંદરમાં જે લાયકાત જોઈ, જે ભૂમિકા જોઈ, જ્યારે મુખ્ય રસ્તે મહાત્માઓ પહોંચ્યા ત્યારે એમણે કીધું, જો તમે હા કહેતા હો તો તમે જેમ અમને દ્રવ્ય માર્ગ દેખાડ્યો છે, દ્રવ્ય માર્ગ, એમ અમે તમને ભાવ માર્ગ દેખાડીએ. આપણને સમજાશે આ દ્રવ્ય માર્ગ? દેખીતો રસ્તો. ભાવ માર્ગ જે સીધી આંખે દેખાય એવો નથી, આંતરચક્ષુથી જેના દર્શન થશે. અને ભાવ માર્ગ તો ગુરુ ભગવંતો પાસે રહેવાનો. ફરી એકવાર જરાક વિચારો, આપણે મહાત્માની થોડીક સેવા ભક્તિ કરી અને છેલ્લે મહાત્મા એમ કે જો તમને વાંધો ન હોય તો કાંઈક કહીએ.
બોલો તો આપણા મનમાં શું વિકલ્પો ઉઠે? શું? હા, મને કે હવે નિયમમાં બાંધી લેશે. બોલો, બાંધશે તો હિત કરશે કે અહિત? એક તો સારું કરે તો વાંધો નહીં ને, આપણું હસતો ચહેરો હોય ને. નૈસારનું હૃદય એટલું પવિત્ર છે, કોઈ વિકલ્પ મનમાં નથી આવતો. એ માત્ર એટલું કહે છે, મને તમારો એક શિષ્ય સમજીને જેટલું કહેવાતું એ મને બધું જ કહો. નહીં તો એમ પણ થાય હવે કંઈક ફંડફાળાની વાત હશે, ક્યાંક ટીપ ટકોરા, અહીંયા લખાવો ત્યાં લખાવો. આ તો નિર્ગ્રંથ ભગવાનના શાસનના સાધુ છે. એમને વળી કોઈ દિવસ ક્યારે પ્રોજેક્ટ ન હોય, એમને ક્યારે રૂપિયા ખર્ચાવો કે લખાવવાની તો વાત એમના મનમાંય ન હોય. પાઠ ઉપર બેસીને દાન ધર્મનો ઉપદેશ આપવો એમનું જરૂર કર્તવ્ય છે. પણ પાઠ ઉપરથી ઉતરી ગયા પછી વ્યક્તિગત ધોરણે કોઈકને પકડીને આમાં આટલું કરો ને આમાં આટલું કરો એ કહેવાનો ઉપદેશ કે કર્તવ્ય સાધુ ભગવંતનું હોતું જ નથી. આ જૈન શાસનને વરેલું ઉત્તમ નિર્મળ સાધુત્વ હતું. જ્યાં નૈસારે એમ કીધું કે મને જે કહેવાતું હોય તમે કહો, બે પૈકીના એક પ્રવચન લબ્ધિને વરેલા મહાત્માએ નૈસારને જે રીતે ધર્મ સમજાવ્યો, એ ધર્મનો મતલબ હતો આજ સુધીમાં જેટલા પણ લૌકિક દેવોને માનો છો એ બધાયનો ત્યાગ કરી વિતરાગ એવા અરિહંત લોકોત્તર દેવ તત્વને આરાધવાના છે. કોઈ પણ ભટકતા મનોવૃત્તિને કેળવવાના બદલે મોક્ષ માર્ગની સાથે અનુસંધાન કરે એવા ધર્મ તત્વ સાથે ચિત્તને જોડવાનું છે. અને એના માટે મહાવ્રતને ધરનારા, ભિક્ષા માત્રથી આજીવન ચલાવનારા, સમતાને વરેલા ગુરુ ભગવંતને મસ્તકે વહન કરવાના છે. અરિહંતો મહદેવો જાવત જીવમ સુસાહુણો ગુરુણો, અને કેવળ જ્ઞાનીએ કહેલો ધર્મ એ જ મારો ધર્મ, આવી દ્રઢ પ્રતીતિ જે પ્રગટાવવાની હતી. સ્વાતિ નક્ષત્ર ચાલતું હોય, સ્વાતિ નક્ષત્ર, અને મોતીના છીપના મુખની અંદરમાં એક ટીપું ઝીલાય ને, જેનું પરિણામ મોતી રૂપે નીપજે. નૈસારનો આત્મા એક એવી ઊંચી ભૂમિકાની અંદરમાં અવસરે છે, એનું હૃદય કમળ બરાબર છીપની જેમ ગુરુ ભગવંતનું પ્રવચન બિંદુ ઝીલે છે, મિથ્યાત્વનો ત્યાગ કરે છે, નિર્મળ એવા સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. તીર્થંકર માટે આ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય ત્યારથી જ એમના ભવોની ગણતરી શરૂ થાય છે. આ એમનો એ પ્રથમ ભવ, એ ભવના અંતે આરાધના કરી દેવલોકમાં જઈ અને ત્યાર પછી યુગાદિદેવ શ્રી આદિનાથ ભગવંતના પુત્રના ઘરે પુત્ર તરીકે એમનું અવતરણ થાય છે. કોણ હતા આદિનાથ દાદાના પુત્ર? શ્રી ભરત ચક્રવર્તી. અને એ ભરત ચક્રવર્તીને ત્યાં મરીચી તરીકે જે અવતરણ થાય છે એ ભગવાન શ્રી મહાવીર પરમાત્માનો જીવ છે. ચરિત્ર તમે બધાએ ઘણું બધું સાંભળ્યું હશે જ, કેમ કે દર વખતે કલ્પસૂત્રમાં આપણે સાંભળીએ છીએ. એટલે હું ચરિત્રની આગળ પાછળની વિશેષ વાતોમાં નથી જતો, પણ એમના જીવન કવનમાંથી મારે મારા જીવન માટે કયો સંદેશ ઉપયોગી છે, એમના ચરિત્રમાંથી મારે મારા ઉપયોગી જે વાતો એની આપણે વાતો કરવી છે. મરીચીનો ભવ, ચક્રવર્તીનો દીકરો હોય એટલે બીજી તો કઈ બાબતમાં કમી હોય. એકવાર એ સમૌ શરણના દર્શન કરે છે. આદિનાથ દાદાનું સમૌ શરણ, સમૌ શરણનું જે બાહ્ય સૌંદર્ય છે એ બાહ્ય સૌંદર્ય એટલું બધું અજોડ અને અનુપમ છે. સમૌ શરણ અંદાજે
13 કિલોમીટરના ઘેરાવામાં વિસ્તરેલું હોય છે. આપણે બેઠા છીએ મુલુંડ, 13 કિલોમીટર એટલે લગભગ ઘાટકો પર કહી શકો. આટલું વિશાળ વિરાટ કેમ્પસ દુનિયામાં ક્યાંય કોઈએ જોયું જ નહોતું. સંપૂર્ણ રજતમાંથી રચાયેલો પહેલો ગઢ, સુવર્ણમાંથી સર્જાયેલો બીજો ગઢ, મણિરત્નમાંથી રચાયેલો ત્રીજો ગઢ સમૌસરણ આકાશમાં હોય છે. આકાશનો મતલબ છે નીચેથી લોકોનો આવરો જાવરો રાબેતા મુજબ ચાલતો હોય છે. જેમ ખુરશી હોય, ખુરશીના 4 પાયા એ નીચે હોય, પણ નીચે કોઈકને કંઈક ટેબલ કે કંઈક પાટલો રાખવું હોય તો રાખી શકે ને. એમ સમૌસરણ આ અર્થમાં આકાશમાં છે. એ સમૌસરણનું બાહ્ય સૌંદર્ય જોઈને મરીચીને એમ થાય છે, મારા પિતાજી છે તો ચક્રવર્તી, પણ મેં મારા પિતાજીના રાજ ભંડારમાં આવા રત્નો નથી જોયા, એવા રત્નો સમૌસરણમાં છે. પરિણામે થોડાક આકર્ષિત બને છે. સમૌસરણનું સૌંદર્યનું સર્જન જ એટલા માટે છે કે લાયક જીવોને એ આકર્ષણનું કેન્દ્ર બને. કોઈ પણ તીર્થની અંદરમાં ભવ્ય રચનાઓ, અગર તો પરમાત્માની અંગરચના, અગર શિલ્પ કલાકૃતિ વગેરેનું કાર્ય શું છે? એકવાર કળા પ્રેમી જીવ પણ ત્યાં ખેંચાય. આબુ દેલવાડા આટલા ભવ્ય છે, મીણમાંથી કોઈ કે કંડારીઓ એટલા ભવ્ય દેરાસરો દેખાય છે. કેમ આટલી બધી કોતરણી અને નકશીકામ? જે લોકો દુનિયામાં કલા રસિક તરીકે હોય, આર્ટ જેમને રસવાળી વિષય હોય, એ લોકો આ બાને પણ દેરાસર જોવા આવે અને જોતા 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 વચ્ચે ગભારો આવે અને એમાં અરિહંત ભગવંતના મુખારવિંદ ઉપર નજર પડે અને જો આત્મામાં ભૂમિકા તૈયાર હોય તો બીજ પડતા વાર ન લાગે. એટલા માટે જ આપણે ત્યાં બધું કાર્ય કરવાનું હોય છે. મરીચી પણ એ રીતે આકર્ષિત બન્યા. 3 ગઢ ઉપર બેઠા પછી પણ ભગવાનની જે વિતરાગતા જોઈ, અજોડ સૌંદર્ય અને અનુપમ સામર્થ્ય હોવા છતાંય ભગવાનની જે નિર્લેપતા જોઈ, પરિણામે પોતે એમાં કેન્દ્રિત બન્યા અને એક અવસરે એમણે સંસારનો ત્યાગ કરી આદિનાથ દાદાના ચરણમાં જીવન સમર્પણ કર્યું. પરમાત્માના શિષ્ય તરીકે દીક્ષિત બન્યા. એ પછી એકાદ વાર કોઈક ભયંકર ગરમી હશે, ઉનાળાની અંદરમાં કષ્ટ સહન ન થયા, એમના મનમાં ને મનમાં જાતે ને જાતે વિચાર આવવા માંડ્યા કે મારા માટે આ ચારિત્ર જીવન નથી, ઘરે પાછા જવાય એવું છે નહીં, કમસે કમ હું હવે અહીંયા રહીને એક અલગ વેશ ચલાવું. શું કર્યું એમણે મનમાં વિચાર્યું કે આ મહાત્માઓ તો લોજ કરે છે, હું લોજ કરી શકું એમ નથી, હું શસ્ત્રનો ઉપયોગ કરીશ. મહાત્માઓ ખુલ્લા પગે વિચરે છે, હું પગની અંદરમાં ચાખડી પહેરીશ. મહાત્માઓએ તો કશાયો જીતી લીધા છે એટલે શ્વેત કપડાવાળા છે, હું તેવો નથી, હું કશાયવાળો છું એટલે મને કાશાયિક કપડાં થજો. કશાય એક પણ કલરનું નામ છે. જે આજે ભગવો ઝંડો કહેવાય છે ને, કેસરીઓ, એ કેસરિયાને મળતો જે વર્ણ એને કાશાયિક વર્ણ કહેવાય. એટલે એમણે ભગવા પહેરવાનું ચાલુ કર્યું. આ અવસરપીણી કાળમાં પહેલું ભગવો કામ, ભગવા ધર્મની વ્યવસ્થાઓની શરૂઆત, આ બધાયના મૂળમાં આ મરીચી છે. અને એ મરીચીએ આ ત્રિદંડીનો વેશ ધારણ કર્યો. એક એમનામાં લાયકાત કેવી પડે, જેટલા પણ વ્યક્તિઓ એમને પૂછતા કે તમારામાં ધર્મ કયો, એ ધર્મનો ઉપદેશ આવનારા વ્યક્તિને તો આપતા અને કહેતા કે તમારે જો દીક્ષા લેવી હોય તો તમે દાદા શ્રી આદિનાથ દાદા પાસે જાઓ. મુદ્દો એટલો છે એમાં, આચરણામાં શિથિલતા હતી
ઉચ્ચારમાં શિથિલતા ક્યાંય નથી. બે ચીજોનો ફરક સમજજો. કદાચ કોઈકને રાત્રે ખાવું પડે, એ ખૂણામાં બેસીને રાતના ખાતો એવું બને, પણ કોઈ કે તમે રાત્રે ખાવ છો તો ત્યારે એના હૃદયમાં પાપનો પક્ષપાત ન હોય. એ પોતાની જાતનો બચાવ કરતા એમ ન કે હવે અમારો ધંધો જ એવો છે, રાતના ન ખાઈએ તો કરીએ શું કરીએ, પોતાનું પાપનો પક્ષપાત આવી ગયો. અને કોઈક એમ કે ને કે તમે અને રાત્રે, એની આંખો થોડીક નમી પડે, એ માથે હાથ મૂકે, એ કે ખરેખર તો રાત્રિ ભોજનનો ત્યાગ કરવા જેવો છે. હું પ્રમાદી છું, ત્યાગ કરી શકતો નથી. ત્યાગ કરી શકતો નથી ત્યાં સુધી એના હૃદયમાં ચોવિયાર પ્રત્યેનો પક્ષપાત સમજાઈ જાય. મરીચીના જીવનમાં અત્યાર સુધી આ જ હતું. એકવાર બીમાર પડ્યા, કોઈ સેવા કરનારું ન મળ્યું, જેમ તેમ સાજા નિરોગી થયા, અને એ વખતે પહેલી વાર એમના મનમાં શિષ્યની અપેક્ષા જાગી. અગર જો કોક મારો ચેલો હોત તો બીમાર એવા મારા શરીરની કંઈક સેવા ભક્તિ કરો. આ એક જરાક વિચાર ઝબકી ગયો. એમણે એ વિચારને ખંખેરી પણ નાખ્યો. એના પછી પણ ઘણા બધા આત્માઓ દીક્ષા લેવા આવ્યા. એમણે બધાને આદિનાથ દાદા પાસે જ મોકલ્યા છે. એમાં એકવાર સરખે સરખાનો મેળ મળ્યો. કોણ હતો? એ જે કપિલ આવ્યો હતો, એ કપિલની એક જ વાત હતી, મારે તમારી પાસે દીક્ષા લેવી છે. મરીચીએ કીધું કે પરિપૂર્ણ ધર્મ દાદા પાસે છે, તમે ઋષભદેવના શિષ્ય બનો. છેવટે કપિલે પૂછ્યું કેમ તમારી પાસે ધર્મ નથી? ભગવાન શ્રી મહાવીર પરમાત્માના સમગ્ર જીવનમાંથી કોઈક સૌથી વધારે શિખામણ પામવા જેવી ઘટના હોય તો બરાબર આ એક ઘટના છે, જેની અંદરમાં મરીચીનો આત્મા ઉપયોગ ચૂકીને જ્યારે કપિલે એમ કીધું કે તમારી પાસે ધર્મ નથી, એટલે ત્યાં માન કશાયનો સળવળાટ થયો. અભિમાને આકાર લીધો, અહંકાર છંછેડાઈ ગયો. મારી પાસે ધર્મ નથી એનો મતલબ શું? એટલે એ વખતે એમણે શાસ્ત્રથી વિપરીત રજૂઆત કરી, જેને પારિભાષિક શબ્દમાં ઉચ્ચસૂત્ર ભાષણ કહેવાય છે. ભગવાનની આજ્ઞાથી વિપરીત બોલ્યા. કપિલ ઇથમ્પી ઇહયમ્પી, ધર્મ તો ત્યાં પણ છે, ધર્મ તો અહીંયા પણ છે. બસ આ જે સાંકેતિક રીતે બોલ્યા, ધર્મ તો ત્યાં પણ છે ને અહીંયા પણ છે, શાસ્ત્રકારો કહે છે કે ભગવાને પોતાનો અનંત સંસાર અહીંયા વધારી લીધો. કયું પાપ? બોલો, ઉચ્ચસૂત્ર ભાષણ. શાસ્ત્રની મર્યાદાથી ભગવાનનો આત્મા જુદું બોલ્યો. પોતાના જીવનમાં ધર્મ તો હતો જ નહીં. કપિલની વાત તો દીક્ષાના અનુસંધાનમાં હતી. ખરેખર નિર્દોષ સાધુ જીવન તો ઋષભદેવ પ્રભુ પાસે હતું. માન કશાયને પરવશ બનીને એમના આત્માએ જે ઉચ્ચસૂત્ર પ્રરૂપણા કરી, ધર્મ તો અહીંયા પણ છે, ધર્મ તો ત્યાં પણ છે. તો તીર્થંકર જેવાઓનો પણ સંસાર વધ્યો. મારો મુદ્દો દરેકને ખ્યાલમાં આવે છે? હા કે ના? જીવનની અંદરમાં બીજું કદાચ કાંઈ ન કરી શકીએ તો એક આટલો નિયમ લેવા જેવો છે, ધર્મના વિષયમાં હું જ્યાં સુધી જાણતો ન હોઉં ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ મારે આપવું નહીં. બોલું હજી એકવાર? દુનિયામાં તો આ વ્યવસ્થા બરાબર સચવાયેલી જ છે. કોઈને કોર્ટ કચેરીમાં કંઈક આવડત ન હોય, સમજણ ન હોય તો સ્ટેટમેન્ટ આપે ખરો? આ કલમ લગાડો ને પેલી કલમ લગાડો, કે ત્યાં મૌન રહેવું પડે?
ચાલો એક બીજું પૂછું. માની લો કે કોઈ કારણસર આપણે હોસ્પિટલમાં એડમિટ થયા, હોસ્પિટલ આપણે પોતે જ રાતના 11-12 વાગ્યા હોય, બાજુના બેડ ઉપર કોઈકને પીડા બહુ વધતી હોય, બહુ હેરાન થતો હોય, કૂદાકૂદ કરતો હોય, પીડા સહન ન થતી હોય, અને કોઈ કારણસર ડૉક્ટર પણ ન હોય કે નર્સ પણ ન હોય, અને પેલાની પીડા સહન થાય એવી ન હોય, આપણને મનમાં એમ થાય કે ચાલો ઊભો થઈ અને એક ઇન્જેક્શન ઠોકી દો એને, કરીએ આવું કંઈક? કેમ કે પેલો બિચારો બહુ પીડાય છે એટલે, અને ડૉક્ટર પાછા દેખાતા નથી, નર્સ નથી દેખાતી. ઇન્જેક્શન લગાડાય કે ન લગાડાય? બધા એનો એક જ જવાબ છે, ન લગાડાય. જે વિષયમાં આપણે જાણતા ન હોઈએ ત્યાં આવું કંઈ પણ ન કરાય. બોલો, ધર્મના ક્ષેત્રમાં આવો નિયમ ખરો? જે વિષયમાં હું જાણતો ન હોઉં ત્યાં મારે કોઈ પણ પ્રકારનું નિવેદન આપવું યોગ્ય નથી. જરા એકવાર મને બરાબર હા પાડી દો, નહીં પહેલાં થોડુંક વિચારીને હા પાડો. કેમ કે ધર્મના ક્ષેત્રનું કોઈ ધણી ધોરી છે નહીં, એટલે જેને મનમાં આવે એ લોકો પોતાની રીતે સ્ટેટમેન્ટ આપતા હોય છે. અને એમાં જ્યારથી આ વોટ્સઅપની યુનિવર્સિટી આવી છે ત્યારથી તો એટલું બધું ઠલવાય છે કે કંટાળી જવાય. કોઈક ધર્મ દ્રવ્યની બાબતમાં મન આવે તેવા સ્ટેટમેન્ટ. બોલો, દેવ દ્રવ્યનો ઉપયોગ ક્યાં કરવો ક્યાં નહીં? દેવ દ્રવ્ય ભાઈ, હું અત્યારે તમને બોલવાની તક નથી આપવાની, પણ જો હું એક એકને વારાફરતી માઇક મોકલું ને તો મને લાગે છે કે જેટલા છીએ એટલા મત જુદા પડે. પડે કે ન પડે? કેટલાક લોકો કહેશે કે આ બધી રકમ સાધર્મિક ખાતે ખર્ચી લો, કોઈક વળી કહેશે કે એના કરતાં તો અનુકંપાના કાર્યો કરો, જેને જીવદયામાં રસ હશે કે આ બધું જીવદયામાં લઈ જાઓ, કોઈકને સાધર્મિક ભક્તિ ગમતી હશે એ કહેશે કે આ બધું સાધર્મિકને આપો. મારે એટલું જ કહેવું છે કે ધર્મ દ્રવ્યની વ્યવસ્થા માટે જૈન શાસનની અંદરમાં નિયત કરેલા ગ્રંથો છે. શ્રી શ્રાદ્ધ વિધિ પ્રકરણ, શ્રી દ્રવ્ય સપ્તતિકા, શ્રી શ્રાદ્ધ દિન કૃત્ય વગેરે ગ્રંથોમાં કયા ખાતાની રકમ ક્યાં લઈ જવાય અને ક્યાં ન લઈ જવાય એની એક સચોટ વ્યવસ્થા છે. કેટલા જણાએ દ્રવ્ય સપ્તતિકાનો સ્વાધ્યાય કર્યો છે? ઘણા બધાએ કાનમાં નામ પણ પહેલી વાર સાંભળ્યું હશે. સમગ્ર જૈન શાસનની દ્રવ્ય વ્યવસ્થા 7 ક્ષેત્ર, જીવદયા, અનુકંપા, પાઠશાળાનું દ્રવ્ય, આંબિલ ખાતાનું, ઉકાળેલું પાણી, જીન ભક્તિ, સાધારણ દ્રવ્ય હોય જે બોલો તે, એની ઉપજ ક્યાંથી કેવી રીતે કરવી એ પણ નક્કી કરી આપ્યું છે. એની રકમની જાવક ક્યાં ક્યાં કરવી, ક્યાં ન કરવી, આ બધું વિગતવાર છણાવટ કરીને આપ્યું છે. જો શાસ્ત્રકારોએ નિયત કરીને આપ્યું હોય તો મારા તમારાથી નિવેદન અપાય કે આ રકમને આમાં વાપરજો ને આમાં નથી જરૂર? આજે એટલું બધું બોલવામાં આવે છે જાણે કોઈકને તો આ ધર્માદા દ્રવ્યો ઉપરની એટલી દુષ્ટ નજર એવું દેખાતું હોય છે. હું તમને એક સુપ્રીમ કોર્ટના જજે કરેલી ટિપ્પણી યાદ આવે છે. જગતમાં જેટલા મંદિરો હશે ઇતરોના, અને એની સામે જૈન શાસનની દ્રવ્ય વ્યવસ્થા કહું છું. આજે તમે દુનિયાના જેટલા મંદિરો બોલવા હોય, પછી એમાં તિરુપતિ બાલાજી હોય, ઓડિશાનું પુરી હોય જગન્નાથજી, અગર તો સિદ્ધિ વિનાયક હોય કે સાંઈ બાબાનું શિરડી હોય,
જે બોલો તે. આ દરેકની અંદરમાં ટ્રસ્ટી પદ પામવા માટે દરેકના મનમાં લાડવા ફૂટતા હોય છે. કેમ? કેમ કે રકમની આવક એટલી બધી છે અને જાવકનો કોઈ ગ્રંથ તો છે નહીં, કોઈ નિયત વ્યવસ્થા નથી. ભંડારની અંદરમાં પૈસા નાખનારા મોટે ભાગે સામાન્ય લોકો હોય. શ્રીમંતો પણ નાખે, સામાન્ય પણ નાખે. શિરડીના આવકમાંથી નક્કી કરવામાં આવ્યું શિરડીની અંદરમાં એરપોર્ટ બનાવશું. બોલો, એરપોર્ટનો ઉપયોગ કોણ કરશે? માત્ર સત્તાધીશો અને શ્રીમંતો. સામાન્ય વ્યક્તિઓએ યોગદાન આપ્યું હશે એને તો વાપરવાનો વારો જ નહીં આવે. હું તમને એક દાખલો એટલે કહું છું કે આવી રીતની સર્વદ્રવ્યો મંદિરોની વ્યવસ્થા છે, જેને જ્યાં યોગ્ય લાગે ત્યાં એની રકમો લઈ જવાય છે. જૈન શાસનની એક દેવદ્રવ્ય અંગેની મેટર જ્યારે કોર્ટમાં હતી ત્યારે સુપ્રીમના જજે જે નિવેદન આપ્યું છે એ કે મેં ઘણી બધી દ્રવ્ય વ્યવસ્થાઓ જોઈ છે, જૈન સંઘની વ્યવસ્થા બહુ જુદી છે. જૈન સંઘના આચાર્યની નિશ્રામાં કરોડો રૂપિયા આવક થાય અને જૈન સંઘના શ્રીમંત શ્રેષ્ઠીઓ ટ્રસ્ટી બનીને એનો વહીવટ કરે, પણ બંને જણા, બંને એટલે કોણ? આચાર્ય અને ટ્રસ્ટી, બંને જણા એક રૂપિયો પણ પોતાના ખિસ્સામાં લઈ ન શકે. તમને ફરક સમજાય છે હું શું બોલું છું? સુપ્રીમ કોર્ટના જજે આ વાત કરીને એમ કીધેલું, એ લોકોના ગ્રંથોમાં એમ આવે છે કે અજાણતા જો દેવદ્રવ્ય પેટમાં ગયું તો 7 વાર 7મી નરકમાં જવાય, આવું એમના ધર્મગ્રંથની વ્યવસ્થા છે. એટલા માટે ત્યાં ભ્રષ્ટાચાર જોવા મળતો નથી. એક સુપ્રીમના બુદ્ધિજીવી જજ આ દ્રવ્ય વ્યવસ્થાને જોઈને આ કોમેન્ટ કરે ત્યારે એનું મહત્વ બદલાઈ જાય છે. મારો મુદ્દો અત્યારે આ નથી. મારો મુદ્દો એ છે, જૈન ધર્મના વિષયમાં આપણને જેટલી સમજ હોય એટલું બોલવું. જે વિષયમાં આપણે જાણતા ન હોઈએ એ વિષયમાં ટિપ્પણી નહીં કરવી, આટલું બરાબર ભાઈ? હજી હું 2-4 પ્રશ્નો બોલ્યો નથી. આ એક મેં પ્રશ્ન કીધો દ્રવ્ય વ્યવસ્થા. હમણાં જેમ પૂછવામાં આવે વરખ વપરાય કે ન વપરાય, માઇક મોકલતો જ નથી હું તમને, પણ ખાલી કહું છું કે આવો જો પ્રશ્ન પૂછીને હું દરેકને તક આપું ને તો તરત આમાં 2 વિભાગ પડે. કેટલાક કેસે વપરાય, કેટલાક કેસે ન વપરાય. મુદ્દો એટલો છે મારો, તમે એ બાબતમાં જાણકારી મેળવી. હજી એક પ્રશ્ન કહી દઉં. કેટલાકને ત્યાં માનો કે આ કોઈ પણ કુટુંબની અંદરમાં જન્મ મરણ વગેરે ઘટનાઓ બની, પરમાત્માની પૂજા કરાય કે ન કરાય? સામાયિક પ્રતિક્રમણ કરાય કે ન કરાય? કઈ બાબતમાં કેટલા દિવસનું સૂતક વગેરે શું વ્યવસ્થા? જો હમણાં હું બધી બધાને પૂછવાનું શરૂ કરું, કેટલા જવાબ મળે? બને કે જેટલા છે એના કરતાં વધારે. કેમ કે પ્રમુખના 2 મત હોય, બરાબર છે ને? સામાન્ય લોકો તો વોટિંગમાં એક નાખે. પણ આ જ મુદ્દો છે, વ્યક્તિએ જુદી વિચારણાઓ. અને આવા તો મેં તમને આ 2 પ્રશ્નો કીધા. બાકી તો આવા ઘણા બધા પ્રશ્નો આપણને ત્યાં અથડાયા જ કરવાના. આ ચાલે, આ ન ચાલે, આ ખવાય, આ ન ખવાય, આ રીતે કરાય, આ રીતે ન કરાય. પણ દરેકની અંદરમાં કમસે કમ આપણા હૃદયમાં આટલું હોવું જોઈએ, આ વિષયમાં ભગવાનની આજ્ઞા શું કહે છે? આપણા માટે એ જવાબ છે. અને એ અર્થમાં આપણે બધા લકીરના ફકીર બનવાનું છે. જે ભગવાને શાસ્ત્રમાં કીધું, જીનાજ્ઞા મુજબનું જે કીધું એ જ મારા માટે માનવાનું છે. કેમ કે અનંત જ્ઞાનીઓએ કહેલા વચન છે.
આનાથી વિપરીત બોલીએ તો ઉત્સૂત્ર પ્રરૂપણાનું મોટું પાપ લાગે છે. શ્રી આનંદગંજી મહારાજા અનંતનાથ ભગવાનના સ્તવનમાં કહે છે, ધાર તલવારની સોહલી દોહલી 14માં જીનતણી ચરણ સેવા. અને સ્તવનમાં એમ કહે છે, પાપ નહીં કોઈ ઉત્સૂત્ર ભાષણ જીસી. શબ્દો કોના બોલું છું? આનંદગંજી મહારાજના. અનંતનાથ ભગવાનના ચરણમાં એમણે વિનંતી કરી ત્યારે આ ગાયું છે કે ઉત્સૂત્ર પ્રરૂપણા જેવું કોઈ મોટું પાપ નથી, અને ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સારી. સૂત્ર જેવું એટલે ભગવાનના સિદ્ધાંત જેવું, આગમ જેવું કોઈ બીજો ધર્મ નથી. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના જીવન કવનમાંથી અગત્યનો સંદેશ કોઈક લેવો હોય તો આ લેવાનો છે. કયો? જે વિષયમાં આપણને જાણકારી ન હોય એ વિષયમાં નિવેદન આપવું નહીં. બધાની સામે એકવાર જોઈ લઉં છું, બરાબર છે આટલું? એમ નહીં, વળી ક્યાંક ટ્રેનમાં ભેગા થઈશું, 4 જણા સીટ ઉપર ભેગા થશે, ક્યાંકથી એકડેકથી શરૂ કરશે, અને પછી કોઈક શરૂ કરશે કે હવે મને આમ લાગે છે, પછી કોઈ કહેશે કે આટલો તો ફેરફાર કરવો જ જોઈએ, કોઈ કહેશે કે ભાઈ ત્યારની વાતો જુદી હતી, ત્યારે બધા લાઈટ પંખા નહોતા, હવેની જીવનશૈલી જુદી છે. વળી પછી ત્યારે કોકને નવી જનરેશન પણ યાદ આવશે એ કે નવી જનરેશન માટે તો આટલું કરો, અને એમાં એક પાછો થોડોક જાણકાર હશે ને એ કહેશે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બદલાયા, તો પછી ધર્મના સિદ્ધાંતો બદલવાના કે નહીં બદલવાના? પુણ્યશાળી. જો દ્રવ્ય ક્ષેત્ર પ્રમાણે બદલવાના હોત તો આ ધર્મના સિદ્ધાંતોને ત્રિકાલા બાધિત સિદ્ધાંત ન કહેવાય. આ ત્રિકાલા બાધિત સિદ્ધાંત છે. અને જો પડતો કાળ હોય, પડતો કાળ, મને સાચું વિચારીને કોઈ નિયમો ઢીલા કરવાના કે નિયમો વધારે ટાઈટ કરવાના, હજી નહીં સમજાયું. ઉભા રહો. શિયાળો આવે, શિયાળો, સ્વેટર વગેરેની સુરક્ષા વધારવાની કે પહેરેલાય કાઢી નાખવાના? કેમ દ્રવ્ય ક્ષેત્ર બદલાયું નહીં? શિયાળાનો કાળ આવ્યો તો શિયાળાના કાળમાં સાવચેતી રાખવાની. બોલો, વરસાદના દિવસોમાં પલળવાનું કે છત્રી રાખવાની? એટલે કાળજી જ વધારવાની ને. એમ કાળ પડતો છે, આત્મા દૂષિત થઈ જાય એવા નિમિત્તો ચારે તરફ આવવાના છે, તો સાવચેતી વધારવાની. ઢીલા પડવા માટેની આ છૂટો નથી. આવશે આ બધી વાતો ધ્યાનમાં આપણને. આપણે આ મરીચીના ભવ પાસેનું એક અલ્પ વિરામ લઈ, એક પ્રભુ ભક્તિનું પદ લઈ અને આપણે આગળ વધીએ. दुखियानो तुझे देनी तुझे तारण महिमानो नहीं पा महावीर तारण महिमानो नहीं पा राजपाटे वैभव छोड़ी दीधो संसार तारा महिमानो नहीं पा महावीर तारा महिमानो नहीं पा. હા બોલો. चंडी को जियो जाए છે કઈ કામ? दूधरी धारा बगदी निकले विष दे बदले दूध जोड़िए चंड को जियो आयो शरणे चंड को जिया मेरे तारी की घड़ो बता
પાર તારા મહાવીર મહાવીર ગૌરવ પુકારે આંખેથી આંસુ ભરા વહાવે ક્યાં ગયા હવે નથી કોઈ જગમાં મારે રાજ પાટલે વૈભવ છોડી દીધો સંસાર તારા મહિમા તમે પહોંચો. તમે નીકળી જાઓ. એકવાર ત્યાં બધાની સાથે ફોલોઅપ કરી લેજો. ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના જીવન કવનમાંથી મરીચીના ભવની આ એક ઘટના આપણને જીવન જીવવાનો એક વાસ્તવિક સંદેશ આપે છે. અને એ પછી પરમાત્માની ભવયાત્રા ઘણા બધા ભવોની અંદરમાં ભ્રમણ કરીને પૂર્વના ત્રીજા ભવમાં એટલે કે 25મા ભવની અંદરમાં શ્રી નંદન રાજર્ષિ તરીકેનો એમનો ભવ આવે છે. જે નંદન રાજા તરીકેના ભવની અંદરમાં એમનું પોતાનું 25 લાખ વર્ષનું આયુષ્ય છે, જેમાંથી 24 લાખ વર્ષ ભગવાનના સંસારમાં વીત્યા છે. 25 લાખમાંથી 24 લાખ વર્ષ સંસારમાં ગયા હોય, કેટલા બચ્યા? આમ જુઓ તો વૃદ્ધાવસ્થા કહેવાય કે ન કહેવાય? એ વૃદ્ધાવસ્થાની અંદરમાં એમણે મનુષ્યના ભવને સાર્થક કરવા સંસારનો ત્યાગ કર્યો, સર્વવીરતીનો સ્વીકાર કર્યો અને એટલું ઉન્નત જીવન જીવ્યા. એક નંદન રાજર્ષિએ કેવી આરાધના કરી, માત્ર નંદન રાજર્ષિની આરાધનાનો જો વિષય લેવો હોય ને તો કદાચ 2-2.5 કલાક આપણને ઓછા પડે એટલી ઊંચી આરાધના એમના આત્માએ કરી છે. શ્રી નંદન રાજર્ષિના ભવની અંદરમાં 1 લાખ વર્ષનું એમણે પાડેલું ચારિત્ર. બોલો તો મહિના કેટલા થયા? 1 લાખ વર્ષ તો 12 લાખ મહિના. આ 12 લાખ મહિનામાંથી 11,80,645 માસક ક્ષમણ કર્યા. કેટલા મહિનામાં બોલું છું? 12 લાખ. એમાંથી 11,80,645 માસક ક્ષમણ. જો સરેરાશ ગણવી હોય ને, સરેરાશ દર બીજા મહિને એમણે માસક ક્ષમણ કર્યું છે. આ પરમાત્માનો તપ બહુ સચ્ચાઈથી વિચારો ને, આપણા ઉપરના ઉપકાર માટે છે. કેમ કે એ તીર્થંકર તરીકે એમણે ભાવના ભાવીથી જો હોવે મુજ શક્તિ ઈસી સવી જીવ કરું, આપણને તારવાના ભાવપૂર્વક એમના આત્માએ આ ભાવના ભાવીને આટલો ઘોર તપ કર્યો હતો. કઈ ભાવના હતી? સવી જીવ કરું. એમણે એકે વાર એવું ન વિચાર્યું સવી જીવ કરું કરોડપતિ, સવી જીવ કરું પૃથ્વીપતિ, સવી જીવ કરું પત્નીપતિ. કેમ કે જગતના જીવોની મહેનત તો આ 3 માટે હોય છે. બોલો લોકોને શું બનવું છે? શાસન રસી કે કરોડપતિ? ભગવાને એકે વાર એવી ભાવના ન ભાવી સવી જીવ કરું કરોડપતિ અને અબજપતિ. ભગવાન જગતને સુખી કરવા માંગે છે. કરોડપતિ બનીને જો સુખી બનાતું હોત ને તો ભગવાનનો પોતાનો આત્મા અબજોપતિ હતો. રાજાને ત્યાં રાજકુળની અંદરમાં જન્મેલા છે. રિદ્ધિ સિદ્ધિ તો પોતાના ચરણની અંદરમાં દોમ આડોટી રહી છે.
ભગવાન જાણે છે કે રૂપિયાથી સુખી નથી બનાવવા. કોઈક સ્ત્રીના પતિ માત્ર બની જવાથી પણ આત્માનું સુખ નથી પ્રગટવાનું. એક એવું સુખ જોઈએ છે કે જે આવ્યા પછી ક્યારેય ન જાય, અનંત કાળ સુધી આત્માને સુખી બનાવે એવા સુખમાં રસ આવવાનો કારણે ભગવાને સૌને શાસન રસી બનાવવાની ભાવના ભાવી છે. અને એનું જે પરિણામ હતું કે એમના આત્માએ તીર્થંકર નામકર્મની નિકાચના કરી. પછીનો દેવલોકનો ભવ 26મો અને 27મા ભવની અંદરમાં ત્રિશલા માતાની કુક્ષીએથી ચૈત્ર સુદ 13ની મધ્યરાત્રિએ એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાને તારનારો, એ જે પરમાત્માનું જન્મ કલ્યાણક સાકાર બન્યું. અને એ પછીનું ભગવાનનું જીવન ચરિત્ર આપણે ઓછે વત્તે અંશે જાણીએ છીએ. હજી તો જન્મ થયો, દિશી કુમારીઓ દોડી દોડીને જે કંઈક સૂચિકર્મ કરવાનું તો એ બધું કરે. એટલામાં તો ઇન્દ્ર મહારાજા ભગવાનને લઈ ગયા મેરુ પર્વત પર. જ્યાં અભિષેક ઉત્સવ કરવાનો આવ્યો, ઇન્દ્ર મહારાજાને મનમાં શંકા પડી, આટલું બધું જળ નાનકડો બાળ કેવી રીતે સહન કરશે? બોલો તો કેટલા કળશ હતા? કળશ કેટલા હતા? કળશ કેટલા કળશથી અભિષેક થયો ભાઈ? કેટલા? સ્નાત્રના શબ્દો પણ આવડે તો આપણને યાદ આવી જાય. 60 લાખ ઉપર 1 કોડી કળશાનો અધિકાર. કેટલા કળશ? 1,60,00,000 કળશોનો અભિષેક. હજી આંકડો આંખ સામે આવ્યો જ નથી. તમને કહું, 24 કલાકની સેકન્ડ માંડ 86,400 છે. 1 કલાકમાં મિનિટ કેટલી? 24 કલાકની સેકન્ડ બોલું છું. સેકન્ડ કેટલી? 84,600, 86,400. અગર જો પર સેકન્ડ એક કળશ ભગવાનના મસ્તકેથી કરીએ પર સેકન્ડ, તો 24 કલાકના અંતે કેટલા કળશ થવાના? 86,400. લાખ પણ ન થયા. અને કળશ છે કેટલા? અગર જો આ સરેરાશે અભિષેક ઉત્સવ ગણીએ ને, તો કમસે કમ 6 મહિના સુધી આ અભિષેક ઉત્સવ ચાલતો રહેવો જોઈએ. આપણા ટબુડી જેવડા કળશો 1 સેકન્ડમાં થઈ જાય કે એને પણ 25-50 સેકન્ડ લાગે છે? આપણા ટબુડી જેવડા કળશ. આ કળશનું માપ બોલું કે ન બોલું? કળશનું એકવાર નાળચાનું માપ બોલું છું. લગભગ 13 કિલોમીટરના ઘેરાવામાં કળશનું નાળચું સમજ્યા ને, જેનાથી ધારા થાય તે 13 કિલોમીટરના ઘેરાવામાં હોય છે. કળશનું માપ તો ન બોલું ને. આવા 1,60,00,000 કળશો દ્વારા દેવતાઓ 2 કલાકમાં અભિષેક સંપન્ન કરે છે. ઇન્દ્ર મહારાજાની શંકા કંઈ ખોટી તો નથી જ. આટલું બધું જળ, આટલું એટલે કેટલું? બોલો, સમુદ્ર પ્રમાણ જળ ભગવાનના મસ્તકેથી પ્રવાહિત થાય. અરિહંત પરમાત્માના અંગમાં જન્મતાની સાથે અનંત બળ હોય છે. ઇન્દ્ર મહારાજાને મનમાં શંકા જાગી.
શંકાનું નિવારણ કરવા માટે ભગવાને શું ઉપાય કર્યો? એક સહજતાથી એમણે અંગૂઠો મેરુ પર્વત પર ચાપ્યો. મેરુ પર્વતમાં જે કંપન આવ્યું, ઇન્દ્ર મહારાજાએ ઉપયોગ રાખ્યો. ભગવાને મારી શંકાનું નિવારણ કરી આપ્યું છે. એમણે ઉત્સાહપૂર્વક અભિષેક ઉત્સવ કર્યો. દેવતાઓ 2 કલાકમાં 1,60,00,000 કળશો દ્વારા ભગવાનના મસ્તકે અભિષેક કરે. એનો મતલબ છે એકી સાથે સેંકડો કળશ ભગવાનના મસ્તકેથી થાય છે. પણ ક્યાંય ભગવાનની આંખ ન બીડાય, ક્યાંય ભગવાનના ચહેરા ઉપર મૂંઝારો ન હોય, ક્યાં પણ એમને આમ ન થાય, આમ ન થાય. આપણે તો નાતા નાતા 2 ડબ્બા ઉપરા ઉપરી આવી જાય ને, મૂંઝારો થાય. હું તમને ભગવાનનું આટલું બળ એટલા માટે કહું છું, જન્મતાની સાથે જેના અંગમાં આટલું બળ છે, બોલો યૌવન અવસ્થામાં ભગવાનમાં કેટલું પરાક્રમ આવે. આપણે ત્યાં જન્મેલું છોકરું નબળું, અને જ્યારે જુવાન જોત થાય, પરાક્રમ એના અંગમાં સમાતું ન હોય. પરમાત્મા જ્યારે 25, 28, 30, 32 ના થયા, પરાક્રમ અનંત ઘણું વધ્યું. અને એવા વખતોની અંદરમાં લોકોએ ભગવાન ઉપર ઉપસર્ગ કરવામાં કે પરિસહો ગુજારવામાં પાછું વાળીને જોયું નથી. યુવાન અવસ્થાની અંદરમાં લોકો ભગવાન ઉપર કાનમાં ખીલા ઠોકે છે, પગમાં ચૂલા પેટવે છે. ગોવાળિયાઓ જેવા, ગોશાળા જેવા લોકો આવીને ભગવાનને મારવા દોડે છે. લોકો ભગવાનને અહીંથી કંઠથી કે કાનથી ઉંચકી કૂવામાં ડૂબકીઓ ખવડાવે છે. આ બધા એમાં ભગવાનના નેત્રો ક્યાં છે? ભગવાનની આંખ. કલિકાલ સર્વજ્ઞજી 63 શલાકા પુરુષમાં લખે છે, નાસિકા અગ્ર ન્યસ્ત દૃક. ભગવાન ઊભા છે કૌશગમાં, બંને નેત્રોને એમણે અહીંયા નાસિકાના અગ્રભાગે સ્થિર કર્યા છે. કૌશગમાં ઊભા રહેવાની આ એક મુદ્રા છે. જેમ કૌશગની અંદરમાં હાથ પગ ન હલાવાય, કૌશગની અંદરમાં જીભ પણ ન હલાવાય. બોલું, કૌશગમાં આંખની પાપણ પણ ન હલાવાય. બોલો, સુહુ મેં હિમ અંગ સંચાલે હિમ, સુહુ મેં હિમ ખેલ સંચાલે હિમ, સુહુ મેં હિમ દ્રષ્ટિ. આ દ્રષ્ટિનું સંચાલન ન થવું જોઈએ. સૂક્ષ્મ આંખ અંદર કંપી ગઈ તો એની છૂટ છે, પણ એ જરા કીકી હલી ગઈ, એ પાપણ ન હલાવાય. ધ્યાન ક્યાં રાખવાનું? કા પ્રભુજી ઉપર, સ્થાપનાજી ઉપર, અગર તો નાસિકાના અગ્રભાગે. ભગવાન 21 કલાક અખંડ કૌશક કરતા. 24 કલાકમાંથી કેટલા? 21 કલાક ભગવાનના નેત્રો અહીંયા સ્થિર રહેતા. ભગવાને ખાલી એક વાર આંખ ઊંચી કરીને ઉપસર્ગ કરનારની સામે જોયું હોત ને, તો એ આંખનું તેજ જીરવવાની તાકાત ઉપસર્ગ કરનારા એકેમાં નથી. ભગવાને ક્યારે આંખ ઊંચી જ ન કરી. સમતા કોને કહેવાય આપણે આમાંથી સમજવાનું છે. અને એવા સમતાને ધરનારા અરિહંત પરમાત્મા વૈશાખ સુદ દસમના દિવસે અનંત કેવળ જ્ઞાન અને કેવળ દર્શનના સ્વામી બન્યા. આ ભગવાન શ્રી મહાવીર પરમાત્માનું જીવન ચરિત્ર આપણે થોડુંક જો વિસ્તારથી સમજીએ ને, થોડુંક, તો આપણને એટલું તો થાય, હું કોના શાસનમાં છું? મારા માથે જે 3 જગતના નાથ છે,
એમનો ગર્ભકાળ કેવો, એમનો જન્મકાળ કેવો, એમનો બાળ પર્યાય કેવો, એમનું યૌવન કેવું, એમની વિતરાગતા કેવી, એમની સર્વજ્ઞતા કેવી, આ ગુણોનું આકર્ષણ પ્રગટ્યા વિના ન રહે. એકમાત્ર ભગવાન શ્રી મહાવીર પરમાત્માનો તમે ખાલી ગર્ભકાળ યાદ કરો. હતા માતાના પેટમાં, ઉદરમાં બેઠા બેઠા એમના આત્માએ વિચાર્યું, મારી માતાને તકલીફ પડવી ન જોઈએ. શું કર્યું એમણે? ગર્ભમાં અંગોપાંગ સંકોચીને સ્થિર રહ્યા. માતાને તો ઊંધું પડ્યું. એમને તો શું મારો ગર્ભ જતો રહ્યો? બહુ દુઃખી થયા. એટલે ભગવાને વળી પાછું શું કર્યું? અંગ હલાવ્યું અને માતાને પ્રસન્ન કર્યા. હું અને તમે જેમની પૂજા કરીએ છીએ એ ભગવાન પોતાની માતા દુઃખી ન થાય એની ગર્ભમાં ચિંતા કરે છે. બોલો, એ ભગવાનની પૂજા કરનાર આપણી જવાબદારી કંઈક આવે? પુણ્યશાળી આપણી કંઈક જવાબદારી બને છે મા બાપ પ્રત્યેની? આપણા ભગવાને ગર્ભમાં કાળજી લીધી હોય તો મારા વર્તન દ્વારા મારા માતા પિતા દુભાય નહીં, આટલું કાળજી લેવાનું શિક્ષણ આ જીવન ચરિત્રમાંથી લેવું જોઈએ કે નહીં? હું આ બોલું છું ને ત્યારે કેટલાક લોકો પોતાના સંતાનને યાદ કરે છે. સાવ સાચી વાત છે. આજનું સેશન જો છોકરાઓએ સાંભળ્યું તો બહુ સારું થાય. હું ત્યાં જોવાનું નથી કહેતો. હું મારા માતા પિતાની ભક્તિ કરી શક્યો છું કે નહીં એ જોવાનું છે. મેં મારા વર્તન દ્વારા માતા પિતાને દુભવ્યા નથી ને? માનુભાવ, ક્યારેક માતા પિતાની લાગણી હતી કે દીકરો મારી જોડે બેસે તો સારું. આપણી વ્યસ્તતા આપણને પરેશાન કરી ગઈ હોય, આપણને ક્યાંક જવું પડે એમ હોય, કોઈક વાર માતા પિતાની સામે અજાણતા સામે બોલાઈ ગયું, આપણા વ્યવહારથી માવતરને દુઃખી કર્યા છે, હા કે ના? આપણે જ્યારે સાવ નાના હતા, સાવ બોલી જ નતા શકતા, ત્યારે આપણને ભૂખ લાગી છે કે તરસ લાગી છે આપણી માં સમજતી હતી? તમને પૂછું છું. જ્યારે આપણને કાંઈ નહોતું સમજાતું ત્યારે આપણા પ્રોબ્લેમ બધા જેમને સમજાતા હતા એવા મા બાપને સંતાન તરીકે આપણે મોટા બનીએ અને આપણે એમ કહીએ કે તમને ખબર ન પડે, બેસી જાઓ, જમાનો શું ચાલે છે તમને કંઈ ખબર જ નથી. આવું બોલાય ખરું? પુણ્યશાળી. જ્યારે આપણને ખબર નથી પડતી ત્યારે જેને બધી ખબર પડતી હતી એવાને જો આપણે એમ કહીએ કે તમને ખબર નથી પડતી, તો ખરેખર તો ખબર કોને નથી પડતી? ખરેખર જે હોય તે વિચારજો. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના જીવનમાંથી આવો કંઈક સંદેશ લઈએ તો એમનું જીવન ચરિત્રનો સ્વાધ્યાય આપણને ઉપયોગી બનશે. જન્મ્યા પછી ભગવાનનો ઔચિત્ય ભાવ, શું સંકલ્પ હતો એમનો? માતા પિતા દુઃખી ન થાય ને એના માટે પોતે સંસારમાં રહ્યા હતા, રહેવાની કોઈ ઈચ્છા નથી. એમાં પણ માતા પિતાએ જ્યારે દીક્ષા લીધી, અરે માતા પિતા જ્યારે કાળ પામ્યા, એમણે મોટા ભાઈ પાસે રજા માંગી. શું નામ હતું મોટા ભાઈનું? એમણે કીધું કે મને રજા આપો. મોટા ભાઈએ કીધું કે હમણાં જ માતા પિતાનો વિરહ, અને એમાં તમે પણ જો જતા રહો તો ઘા ઉપર મીઠું ભભરાવશો. મોટા ભાઈની વિનંતીને ધ્યાનમાં લઈ ઔચિત્યપૂર્વક પોતે 2 વર્ષ ગૃહસ્થપણામાં રહ્યા. તમને આનો મતલબ સમજાય છે? જેમ માતા પિતા પૂજ્ય છે
જરાક વાક્ય પૂરું કરશો તો મને ગમશે. બોલો, મોટા ભાઈ જ કે ભાભી પણ? જેમ મા બાપને પગે લાગવાનું. વાક્ય પૂરું કરો. તેમ મોટા ભાઈ ભાભીને પણ પગે લાગવાનું. આ આપણા જૈન શાસનના સંસ્કારનો વારસો છે. ઘરની અંદરમાં આપણા વ્યવહારથી, આપણા વર્તનથી કોઈક દુઃખી થાય તો કોકને કહેવાની તક મળશે કે કરે છે ભગવાનની પૂજા, ઘરમાં જીવતાય આવડતું નથી. બની શકે આવું બધું કે ન બની શકે? આપણા વ્યવહારના કારણે ક્યાંક ધર્મ ન નિંદાય, એ તો આપણે જ જોવું જોઈએ. ધર્મની બે રીતે નિંદા થતી હોય છે. કેટલાક અજ્ઞાની હોય છે. તમે ગમે તેટલું સારું આચરણ કર્યું હોય ને, ગમે તેટલું યોગ્ય, તો પણ નિંદા કરનારો નિંદા કરતો જ હોય છે. આપણે એની વાત નથી કરતી. શું બોલું છું? કેટલીક વાર બધું યોગ્યપૂર્વક, વિધિપૂર્વક કર્યું હોય, પણ કેટલાકને ધર્મ જ ન ગમતો હોય એટલે કંટાળેલા હોય અને ધર્મ માટે ઘસાતું બોલે. આપણે એની વાત નથી કરવી. પણ સમજુ લોકો, શાણા લોકો, ડાયા માણસો આપણા વ્યવહારને જોઈ અને ક્યાંક ધર્મ માટે ઘસાતું બોલી જાય તો એનું પાપ તો આપણા કપાળે ચોંટવાનું છે. બોલો, ભગવાનનો યૌવનકાળ, લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. ભોગાવલી કર્મની ક્ષય કરવા માટે લગ્ન વિધિ, એમાં પણ સંસારનો ત્યાગ કરીને સંયમ અને દીક્ષા લીધા પછી તો ભગવાને જે અતિ ઘોર ઉપસર્ગ અને પરિસવોને વેઠ્યા એની તો વાતો જ જુદી છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માનું જીવન કવન, એમાં પણ વિશેષ કરીને નિર્વાણ કલ્યાણક, એમાં પણ પુણ્યપાળ રાજાએ જોયેલા 8 સ્વપ્નો, કે જે સ્વપ્નનો ફળાદેશ આવનારા જૈન શાસન ઉપર કેટલો અને કેવો લાગુ પડશે, એક વખત ગુરુ ભગવંતોની નિશ્રામાં બેસી અને આપણે દરેકે સાંભળવો જોઈએ, સમજવો જોઈએ. જૈન શાસનની કઈ પરિસ્થિતિઓ થશે એ બધું જ પુણ્યપાલ રાજાને આવેલા સ્વપ્નોમાં ભગવાને ફળ કથન રૂપે કહ્યું છે. ઘણા બધા મહાત્માઓ દિવાળીના દિવસોમાં આ વિષય ઉપર 5-5 દિવસના પ્રવચન કરે છે અને કેટલાકને કમનસીબી એવી હોય છે, એને મનમાં એમ છે કે મારે ઘરમાં દિવાળી કરવી છે. બોલો, ઘરમાં દિવાળી એટલે શું કરવાનું? બરાબર એ 5 દિવસ એ લોકો વ્યાખ્યાનમાં ન જાય. ધનતેરસના કોક તો ધનની પૂજા કરે. જૈનો અને ધનને પૂજે કે જૈનો તો ધનને કાઢવા જેવું માને. પુણ્યશાળી. દિવાળીના દિવસોમાં મીઠાઈ અને ફરસાણ કે દીપાવલીનો છઠ નહીં સમજાય. દિવાળી કોઈક સ્ત્રીનો જો પતિ મૃત્યુ પામ્યો હોય તો એ પતિની તિથિ આવે ત્યારે મીઠાઈ ખાઈ શકે ખરી? એમ દિવાળી, દીપાવલીનું પર્વ એટલે આપણે અનાથ થયા એનું પર્વ છે. કેવળ જ્ઞાન નહીં, મોક્ષે પધાર્યા એટલે ભગવાનનો દેહ વિલય એટલે આપણા માટે તો શોકની ઘટના છે. ભગવાન મોક્ષે ગયા, હવે હું અનાથ થઈ જઈશ, આ સંવેદન શ્રી ગૌતમ સ્વામીના હૃદયમાં હતું. એ જ હૃદયનો એ જ સંવેદન આપણે હૃદયમાં જોઈએ. અને એમાં જ્યારે બેસતું વરસ એટલે કે ગૌતમ સ્વામીનું કેવળ જ્ઞાન પર્વ એટલે દેવતાઓએ એની ઉજવણી કરી માટે આપણે બેસતા વરસને આરાધનાના સ્થાનમાં સ્થાન આપ્યું. બાકી જૈનોને બેસતા વરસ સાથે સંબંધ કેટલો?
પણ શ્રી ગૌતમ સ્વામીનું કેવળ જ્ઞાનથી શરૂ થતું પર્વ છે, માટે આપણે એની આરાધના કરીએ. એમ કરતાં કરતાં જ ભાઈ બીજ વગેરે દિવસો, એટલે દીપાવલીના દિવસોમાં છઠનો તપ અને જીનવાણીનું શ્રવણ, ઔષધ વગેરેની આરાધનાઓ કરવી, આ બધું પણ ભગવાનના જીવનમાંથી આપણે સૌ કોઈએ સંદેશ લેવાનો છે. આવે છે આ ધ્યાનમાં? અત્યારે સમય થવા આવ્યો છે, થોડુંક અલ્પવિરામ આજે લઈએ છીએ. આવતા વખતનો ક્લાસ રવિવારના બદલે શનિવારે જ છે, અને શનિવારે આપણે જ્યાં 5 શ્રેણી વિચારી હતી એમાંનો એ છેલ્લો ક્લાસ છે. આ 4 ક્લાસ શ્રવણ કર્યા પછી આપણે બધાએ જીવનમાં આગળ વધવું હોય તો મિનિમમ ક્યાં કેટલું જોઈએ? આગળ વધીને જૈન શાસન પ્રત્યે મારું તમારું ઉત્તરદાયિત્વ શું છે? આપણી પાયાની ફરજ શું છે? આગળ વધીને સમાજ પ્રત્યે, એમાં એ જ્ઞાતિ પ્રત્યે, આપણને તો જ્ઞાતિના આગેવાનોએ જે સંદેશ આપ્યો છે, સમાજ મારા માટે શું કરે છે તે નહીં જોતા. શું કીધું તું નરસિંહનાથાએ? હું સંઘ માટે, સમાજ માટે, ગામ માટે શું કરી શકું છું, આ હૃદય કેળવવાનું એમણે એમના જીવનમાંથી આ સંદેશ આપ્યો છે. એ જ્ઞાતિ પ્રત્યેનું મારું કર્તવ્ય શું? આપણે આ બધી વાતોને થોડી કેન્દ્રમાં રાખી અને આવતા ક્લાસમાં એ બધી વાતો કરીશું. શનિવારે કઈ તારીખ આવે છે? 11 તારીખ છે. 11 તારીખે બરાબર 9:30 થી 11 વાગ્યા સુધી આ રીતે ક્લાસ કરીશું. છેલ્લી 15 મિનિટ એ ક્લાસમાં પ્રશ્નોત્તરીને પણ આપણે સમય આપીશું, જેથી એ વાતને ન્યાય આપી શકાય. બરાબર છે? પરમાત્માનો જયકાર કરીશું. હાથ જોડો. બોલ પ્રથમ તીર્થપતિ સિદ્ધાચલ મંડળ શ્રી આદિનાથ ભગવાન કી જય. બોલો કલિકાલ કલ્પતરુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. બોલો ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. બોલો જીન શાસન